નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચીનુ અગરવાલ આજે તમને લોકોને મળવા આવી છું. આજે ત્રીજી મૂવી જે છે આપણા સિરીઝની, ત્રીજા અઠવાડિયાની મૂવી જિજ્ઞાસા, એનું ઇન્ટ્રોડક્શન હું તમને લોકોને કરાવીશ. જિજ્ઞાસા એટલે ક્યુરિયોસિટી. આપણે ત્યાં સાયકોલોજીમાં ક્યુરિયોસિટી પર આજકાલ બહુ જ રિસર્ચ થઈ રહ્યું છે. અને ખબર છે એમાં શું જાણવા મળે છે? એમાં એમ જાણવા મળે છે કે ક્યુરિયોસિટી વિના કોઈ પણ વસ્તુને શીખવી બહુ જ મુશ્કેલ હોય છે. હમણાં જ એક વાત જાણવા મળી છે કે ક્યુરિયસ માઇન્ડને કેળવવાની બહુ જ જરૂર પડી છે. એક જેપનીઝ માણસ છે શુનરુયુ સુઝુકી, જેઓ કહે છે ક્યુરિયસ માઇન્ડને તેઓએ નામ આપ્યું છે બિગિનર્સ માઇન્ડ. બિગિનર્સ માઇન્ડ કેવું હોય છે? જેવી રીતે એક નાનું બાળક હોય, એને દરેક વસ્તુને એક્સપ્લોર કરીને જોવાની ઈચ્છા હોય. દરેક વસ્તુને હાથમાં ઉપાડીને એમાં જોવા માંગે છે એ શું છે, અને જ્યારે એને સમજ નથી પડતી ત્યારે એ વસ્તુને પોતાના મોઢામાં લઈને ટેસ્ટ કરીને જાણવાનો પ્રયત્ન કરે છે. એના મનમાં પહેલાંથી કોઈ ધારણા નથી હોતી, કોઈ પ્રેજુડિસ નથી હોતી. પહેલીવાર જ્યારે આપણે કોઈને લીંબુ ચટાડીએ અને પહેલીવાર લીંબુ ચાટીને એના એક્સપ્રેશન આવા હોય છે કારણ કે એણે પહેલેથી લીંબુનો સ્વાદ એન્ટિસિપેટ નથી કર્યો હોતો. શુનરુયુ સુઝુકી એમ કહે છે કે જ્યારે આપણે ક્યુરિયસ માઇન્ડને વિકસાવીએ છીએ તો ના ફક્ત એનાથી આપણને સારી રીતે સ્પીડ લર્નિંગ થાય છે, પરંતુ આપણે ખૂબ રિલેક્સ પણ થઈએ છીએ, કામ પણ રહીએ છીએ. આ જ ક્યુરિયોસિટી આપણને ક્યારેક ક્યારેક મુશ્કેલીમાં પણ નાખે છે. જો જ્યાં આપણે બહુ વધુ આપણને કોઈ વસ્તુ વિશે જાણવાની જરૂર નથી હોતી અથવા એ વસ્તુ વિશે જાણીને કોઈ ફાયદો નથી થવાનો હોતો, ત્યાં પણ ખૂબ વધુ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ તો આપણે ક્યારેક ક્યારેક ટ્રબલમાં અથવા તો મુશ્કેલીમાં મુકાઈએ છીએ. એવી જ બધી વાતોને આપણે આ વીકમાં શીખીશું, સમજીશું. શું ક્યુરિયોસિટી ડેવલપ કરી શકાય છે? શું એ બાળકોમાં વધુ હોય છે કે એ મોટાઓમાં વધુ જોવા મળે છે? શું એને કલ્ટિવેટ કરવાથી ફાયદા થાય છે? એક મૂવી દ્વારા બહુ જ એન્ટરટેનિંગ વેમાં આપણે એને શીખીશું. આ મૂવીમાં એક છોકરો છે જે બહુ જ બ્રિલિયન્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, પણ એની સાથે સાથે એ બહુ જિજ્ઞાસુ પણ છે, બહુ ક્યુરિયસ છે. એના મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો થાય છે, અને ક્યુરિયસ લોકોના મનમાં પ્રશ્નો થવા એ બહુ સામાન્ય વાત છે, નોર્મલ વાત છે. પણ શું એને એના પ્રશ્નોના જવાબ મળે છે? શું એની ક્યુરિયોસિટીના કારણે યુઝફુલ થાય છે કે હાર્મફુલ થાય છે લોકો માટે? જ્યારે તમે આ મૂવી જોશો ત્યારે તમને ખબર પડશે. અને એની સાથે સાથે જ મૂવીને પહેલાં અને પછી જ્યારે તમે એક્સરસાઇઝ કરશો તો તમને ખૂબ જ મજા આવશે. તો સ્વાગત છે થર્ડ વીક ઓફ ક્યુરિયોસિટીમાં, એન્ડ અપડેટ મી ઓફ યોર એક્ટિવિટીઝ. થેન્ક યુ સો મચ.